કેટલી ખતરનાક આવે ને શું? આને પાણી જરૂર નહીં, ચલાવજો. ઓહ જબરજસ્ત આવેલો, પકડો સાંભળો. મને શું આવડે તમારે દવા નો મારા ઘરે દવા તમે આપતા જ દવા કેરેટ આપે છે. હા હારે હોઈ જઈએ બસ તમે બેન રોડી થી ચાકુ કાપને ડોક્ટર કે મરી જાય મે મરી જાય તો મરી જાય. ચલો રેડી થઈ આપી દો. યુટ્યુબના માધ્યમથી અહીંયા રાપર કચ્છમાં આવવાનું થયું હતું, એટલે આ ડૉક્ટર બીજી કાગને યુટ્યુબમાં વિડીયો દેખ્યો હતો આ કાકાએ આપણે રાપર કચ્છમાં. આ ભેંસને સણકી હતી, બહુ બે પગે ચાલી નથી શકતી, એટલા માટે યુટ્યુબના માધ્યમથી દેખ્યો વિડીયો અને ફોન કર્યો સાહેબને, એટલે સાહેબ અહીંયા આવ્યા અને આ પશુને એકદમ ક્લિયર કર્યો. કાકા તમારો પશુ પહેલાં ચાલી નહોતું શકતો? નથી ચાલ્યું. તમે ક્યાંના વતની છો? ગામ પિંડલવા મોટા તાલુકો રાપર તાલુકો રાપરને. હવે કઈ રીતનું છે? હવે કમ્પ્લીટ થઈ હવે કમ્પ્લીટ થઈ ગયું ને? કમ્પ્લીટ. તમારો અભિપ્રાય આપો સાહેબ. રાપર તાલુકો જિલ્લો કચ્છ. બરાબર. આ ભેંસ કેટલા વર્ષથી નથી ચાલી શકતી? આ બેસની 3 વર્ષ. 3 વર્ષથી. એને પાછળ શું તકલીફ હતી? પાછળ પગ ઢેહડતી. પગ ઢેસતી હતી, મતલબ છણકી જ આવે ને, છણકીનો પ્રોબ્લેમ હતો. એટલે હાલ આ ડોક્ટર સાહેબે હાલ છણકી ગાડી એટલે ક્લિયર થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. મને ઝાલાભાઈ ની માહિતી થી મેં તેડાયા. બરાબર. તમે આમ યુટ્યુબ ના માધ્યમથી સાહેબનો વિડીયો દેખીને બોલાવ્યા ને? વિડીયો દેખીને બોલાયા. બરાબર, સરસ. આ છે ડોક્ટર બીજી કાગ. થોડો પરિચય આપો સાહેબ તમારો, અને કઈ રીતનો છે આના વિશે થોડો માહિતી આપો ખેડૂતને. નમસ્કાર, હું આ કાકાના યુટ્યુબના માધ્યમથી સંપર્ક થયેલો અમારો, અને કાકાએ વાત કરી કે મારે આ રીતની સણકી આવે છે, ગાભણ ભેંસ છે અને 2 વર્ષ જેવા સમયથી આવે છે, તો આને ગાભણમાં નીકળી જાય. આપણે આ સણકી છે ને એ ઊભા કોઈ પણ પ્રકારની એના ઉપર દૂધ ઉત્પાદન ઉપર કે એના બચ્ચા ઉપર ક્યાંય કોઈ સાઈડ અસર થતી નથી, અને બહુ સરસ રિઝલ્ટો મળે છે. એટલે એની કોઈ ચિંતા કરવાની નથી. હવે આડી પાડવાની બધી રીતો નીકળી ગઈ છે, ઊભી બી સણકી નીકળી જાય, ગમે તે સ્ટેજનું હોય, ગાભણ હોય, દોવા દેતી હોય, ગમે એમાં સણકી નીકળી જાય, એના દૂધ ઉત્પાદન બીજે કંઈ ફરક પડતો નથી. ચલો, થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર. આ છે સાહેબનો ટીમ વર્ક, બધા મિત્ર સર્કલ સાથે આવેલા છે સાહેબ. ચલો, થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર તમારો. અને નમસ્કાર ખેડૂત મિત્રો, આજે યુટ્યુબના માધ્યમથી અહીંયા રાપર કચ્છમાં આવવાનું થયું હતું, એટલે આ ડૉક્ટર બીજી કાગને યુટ્યુબમાં વિડીયો દેખ્યો હતો આ કાકાએ આપણે રાપર કચ્છમાં. આ ભેંસને સણકી હતી, બહુ બે પગે ચાલી નથી શકતી, એટલા માટે યુટ્યુબના માધ્યમથી દેખ્યો વિડીયો અને ફોન કર્યો સાહેબને, એટલે સાહેબ અહીંયા આવ્યા અને આ પશુને એકદમ ક્લિયર કર્યો. કાકા તમારો પશુ પહેલા ચાલી નતું શકતો? નથી ચાલ્યું. તમે ક્યાંના વતની છો? ગામ પિંડલવા મોટા તાલુકો રાપર. તાલુકો રાપરને. હવે કઈ રીતનું છે? હવે કમ્પ્લીટ થઈ ગયું ને? કમ્પ્લીટ. તમારો અભિપ્રાય આપો સાહેબ. રાપર તાલુકો જિલ્લો કચ્છ. બરાબર. આ ભેંસ કેટલા વર્ષથી નથી ચાલી શકતી? આ ભેંસને 3 વર્ષ. 3 વર્ષથી. એને પાછળ શું તકલીફ થતી હતી? પાછળ પગ ઢેસડતી. પગ ઢેસડતી હતી, મતલબ છણકી જ આવે ને, છણકીનો પ્રોબ્લેમ હતો. એટલે હાલ આ ડોક્ટર સાહેબે હાલ છણકી ગાડી એટલે ક્લિયર થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. મને ઝાલાભાઈ ની માહિતી થી મેં તેડાયા. બરાબર. તમે આમ યુટ્યુબ ના માધ્યમથી સાહેબનો વિડીયો દેખીને બોલાવ્યા ને? વિડીયો દેખીને બોલાવ્યા. બરાબર, સરસ. આ છે ડોક્ટર બીજી કાગ. થોડો પરિચય આપો સાહેબ તમારો, અને કઈ રીતનું છે આના વિશે થોડો માહિતી આપો ખેડૂતને. નમસ્કાર, હું આ કાકાના યુટ્યુબના માધ્યમથી સંપર્ક થયેલો અમારો, અને કાકાએ વાત કરી કે મારે આ રીતની સણકી આવે છે, ગાભણ ભેંસ છે અને 2 વર્ષ જેવા સમયથી આવે છે, તો આને ગાભણમાં નીકળી જાય. આપણે આ સણકી છે ને એ ઊભા કોઈ પણ પ્રકારની એના ઉપર દૂધ ઉત્પાદન ઉપર કે એના બચ્ચા ઉપર ક્યાંય કોઈ સાઈડ અસર થતી નથી, અને બહુ સરસ રિઝલ્ટો મળે છે. એટલે એની કોઈ ચિંતા કરવાની નથી. હવે આડી પાડવાની બધી રીતો નીકળી ગઈ છે, ઊભી બી સણકી નીકળી જાય, ગમે તે સ્ટેજનું હોય, ગાભણ હોય, દોવા દેતી હોય, ગમે એમાં સણકી નીકળી જાય, એના દૂધ ઉત્પાદન બીજે કંઈ ફરક પડતો નથી. ચલો, થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર. આ છે સાહેબનો ટીમ વર્ક, બધા મિત્ર સર્કલ સાથે આવેલા છે સાહેબ. ચલો, થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર તમારો.